3, 2, 1. સૌ પ્રથમ તો આપ સૌ સાહિત્ય પ્રેમી જનતાને માલી નિખિલના સહજ નમસ્કાર. આજ મારે વાત કરવી છે સાહિત્ય એટલે શું. એમાં આપણા સાહિત્ય તો તમે જ શીખવાડી છે. કાણાને કાણું ન કહેવાય, એને વાહમાં લાગે વેણ. કોઈને આંખ ના હોય તો આપણે જઈને એમ ન કહેવાય ક્યાં લખણ ચરકાવી આવ્યો. એને હટ થાય, ખોટું લાગે. એને ધીરેકથી બાજુમાં બેહાડી અને પૂછાય કે સીત ઘુમાયા નેણ ભાઈ, તો જવાબ આપે. લોક સાહિત્ય એટલે શું? આ પ્રશ્ન ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને પૂછવામાં આવ્યો હતો. ત્યારે ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ કીધું હતું કે લોક સાહિત્ય એટલે ગામડું બોલે અને શેર સાંભળે તેનું નામ લોક સાહિત્ય. બીજું, ગામડાનો અભણ બોલે અને શેરના ભણેલા સાંભળે ને એનું નામ લોક સાહિત્ય. અને ત્રીજું, ગામડાનું ભોળપણ બોલે અને શેરની બુદ્ધિને ઘુમરે નાખી દે ને એનું નામ લોક સાહિત્ય. ટૂંકમાં મારે કેવું હોય કે લોક સાહિત્ય એટલે લોકો દ્વારા, લોકો વડે અને લોકોથી ચાલતું સાહિત્ય એટલે લોક સાહિત્ય. આપણી વાતો આપણે જ કરવાની, આપણે જ સાંભળવાની યાર. અને બધાય કલાકારો એવું કહે છે કે આપણું સાહિત્ય મોટું છે, પણ સાબિતી શું? આ 21મી સદી છે, ગૂગલ કર્યા વાળી જનરેશન છે. અહીંયાથી કહી દઈએ ને તમે માની લો એ વાતમાં માલ નથી. પણ અમે 21મી સદીના કલાકાર છીએ. તમારા ગૂગલ આરે અમારા ડેટા મેળવી લેવાના, મેચ થાય તો જ હા. અમેરિકાનો એક એવો કલાકાર કે ભૌતિકતાની પ્રાકાષ્ઠ પાર કરેલો કલાકાર, 1935ની માલિકોર જેનો જન્મ થયો હતો અને 1950ની માલિકોર એને સંગીતની કારકિર્દીની શરૂઆત કરી હતી. 1956ની માલિકોર એનું એક ગીત આવ્યું હતું હાર્ટ બ્રેક હોટેલ, જેને અમેરિકાની માલિકોર ધૂમ મચાવી હતી. નંબર 1 હિટ ગયું હતું, જેનું નામ હતું એલ્વિસ પ્રિસ્લી. એવો કલાકાર કે જેને ભૌતિકતાની પરાકાષ્ઠ પાર કરેલ હતી. પોતાના જીવનમાં એને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી જેને હું ખરીદી ના શકું. જે પણ વસ્તુ પર હું હાથ મેકું ને એ હું ખરીદી શકું એટલી તાકાત છે મારામાં. એવો કલાકાર. એનો ક્યાંય શો હોય તો એક પ્લેનની માલિકોર પોતે જાય ને એક પ્લેનની માલિકોર એના સાજિંદા મિત્રો જાય. એનો ક્યાંય શો હોય ને તો લાખોની પબ્લિક ગાંડી થઈ જતી. પોતાનું જેકેટ કાઢીને ઓડિયન્સની માલિકોર ઘા કરે ને તો માઇનોર સેકન્ડની માલિકોર, આંખના પલકારાની માલિકોર એના નાના નાના કટકા થઈ અને ફ્રેમ બનીને ઘરમાં લાગી ગયું હોય અને ઈ માણસ ગૌરવ લેતો હોય કે મેં એલ્વિસને લાઈવ સાંભળેલો છે, એલ્વિસના હું શોમાં ગયેલો છું. એવો કલાકાર. નાની ઉંમરની માલિકોર એનું 75 થી તો વધારે ઇન્ટરનેશનલ એના નામની પ્રોડક્ટ હાલતી હતી. એમાં એક દિવસ એનો શો હતો, લાખોનું પબ્લિક હતું. એલ્વિસના અવાજમાં ગાંડું અંધા થૂત દઈને નાચતું હતું. એલ્વિસ એમ કે ને તો બેહી જાવ તો બેહી જાય, એલ્વિસ કે ઊભા થાવ તો ઊભા થાય, ફ્લેશ લાઇટ ઓન કરો તો ફ્લેશ લાઇટ ઓન થઈ જતી. પોતાના મય કરી લીધું હતું. અને કલાકારને જોઈએ શું? કલાકારને એમ હોય કે મને કોક દાદ આપે, મારામાં કોક તાળી વગાડે, મને કોક દાદ આપે. પૈસા તો 2 નંબરની વાત છે યાર. એના સાજિંદા મિત્રોને એવું થયું કે આ સરના માટે બેસ્ટ કાર્યક્રમ હશે. અને સાજિંદા મિત્રો એલ્વિસને પૂછવામાં આવે છે, વોટ યુ ફીલ નાઉ સર? ઓલાને એમ હતું કે હમણાં મને એવો જવાબ આવશે કે મારી જિંદગીનો બેસ્ટ કાર્યક્રમ છે. પરંતુ એલ્વિસે હાવ વિપરીત જવાબ આપ્યો, આઈ ફીલ એલોન. કે લાખોની મેદની વચ્ચે મારું કોઈ નથી ને એવું મને લાગે છે કે હું એકલતા અનુભવું છું. લાખોના ઓડિયન્સની માલિકોરે એલ્વિસ એકલતા અનુભવતો હતો. પણ આપણો ગુજરાતનો એક કવિ લખે જેનું નામ ધ્રુવ ભટ્ટ કે ઓચિતું રસ્તે મળીને કોઈ પૂછે કે કેમ છે, આપણે તો કઈ
કે દરિયાસી મોજ છે ને ઉપરથી કુદરતની રેમ છે, અને ફાટેલા ખિસ્સાની આડમાં મેં મેકી છે મારી છલકાતી મલકાતી મોજ. એકલો ઊભો હું ને તોય મને એવું લાગ્યા કરે કે હું મેળાની મેદનીમાં ઊભો છું યાર. ધેટ ઇઝ ધ ડિફરન્ટ. આ ફરક છે યાર. એથી આગળ યુવાન દીકરો જેનો વયો જાય એ બાપ ભાંગીને ભૂકો થઈ જાય. જે બાપને પોતાના દીકરાના ખંભે જીવવાના જેના અભરખા હોય, જેનો ખંધોતર વયો જાય, એ બાપ ભાંગીને ભૂકો થઈ જાય. પણ જ્યારે નરસિંહ મહેતાને જ્યારે કહેવામાં આવ્યું તમારા દીકરાનું અવસાન થયું, ત્યારે નરસિંહ મહેતાએ કીધું હતું ભલું થયું, ભાંગી જંજાળ, હવે નિરાતે ભજશું ગોપાળ. આના કારણે અમારું સાહિત્ય મોટું છે યાર.